આપનું નામ જણાવજો. મારું નામ રાજુભાઈ દવે, સામાજિક કાર્યકર છું. આજે મોરબીની અંદર વજેપર શેરી નંબર 23 વજેપર શેરી નંબર 23માં આજે હું આવ્યો છું મોરબીના સામાજિક કાર્યકર તરીકે મુલાકાત લેવા. તો આજે ઘટના સ્થળ પર હું ઊભો રહ્યો છું. ત્યારે આજે મોરબીની અંદર જે જૂનું આંગણવાડી કહેવાતી એ આંગણવાડી બંધ કરી દેવામાં આવેલ છે આવાળા તત્વોએ, અને અહીંયા ભૂંડડા પણ કપાય છે, અહીંયા ગેરકાયદેસર પણ કાંઈ પણ થાય છે. તો આ બાબતમાં મોરબી નગરપાલિકાના કમિશનર સાહેબને અને મોરબી કલેક્ટર સાહેબને નમ્ર વિનંતી છે કે તાત્કાલિક આ આવારા તત્વોને અહીંયાથી હટાવીને અહીંયા આંગણવાડી બને તો નાના નાના ફૂલકાઓ અહીંયા રમી શકે અને અહીંયા પણ બગીચો પણ બની શકે છે. એક તરફ મોરબીની આ ભાજપની સરકાર અને સસ્તા ધારો એ બહુ કરી છે. તો અહીંયા આપ જોઈ શકો છો કે અહીંયા આંગણવાડી બને તો બહુ સારું છે. અહીંના રસ્તાવાસીઓ પણ એને અવારનવાર રજૂઆત કરેલ છે. મોરબીના ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયાને પણ રજૂઆત કરેલ છે. તો મોરબીના ધારાસભ્યએ એકવાર પણ કહ્યું હતું કે આંગણવાડી બનશે, તો હજી સુધી બની નથી. તો કયા કારણથી બની નથી સબ મારો રામ જાણે. તો તાત્કાલિક મોરબી માળિયા વિસ્તારના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને મોરબી મહાનગરપાલિકાના કમિશનર સાહેબ અહીંયા જો ધ્યાન દે તો ખરેખર એક આ વિકાસ થાય એવું છે. આપ જોઈ શકો છો, અહીંયા આપ જોઈ શકો આ ગંદકીનો રાફડો, સસ્તા ઝાડવો પણ અહીંયા ખરેખર સસ્તા જેવું છે જ નહીં, મીંડું છે. બરાબર છે. અહીંના મોરબીના અને સામે અહીંના નાગરિકોને પણ અમે મળશું. આવો માજી, તમારું નામ શું ભાઈ? દેવેશભાઈ. શું રજૂઆત એવી છે કે અમારી અવારનવાર અહીંયા ગંદકીની અરજીઓ કરેલી છે છેલ્લા 2019-2020થી મેં અરજીઓ કરેલી છે, છતાં પણ અહીંયા ગંદકી એમનામ છે. હજી કોઈ કાંઈ થયું છે નહીં. બરાબર. અને આજથી અમે 2 વર્ષ પહેલાં કાંતિલાલ અમૃતિયાને લેખિતમાં અરજી આપેલી છે 2024માં. એને એવું કીધું હતું કે 3 મહિનામાં તમારી આંગણવાડીનું કામ ચાલુ થઈ જશે. તો 2025 પૂરું થવા આવ્યું પણ હજી કામ ચાલુ થવાની તો ઠીક, અહીંયા હજી કોઈ જોવાઈ પણ નથી આવ્યું અને કાંઈ આંગણવાડીની હજી કાંઈ ઠેકાણું નથી. એક જ મિનિટ, આપણે જોઈ શકો છો અહીંયા કતલખાનું જેવું ચાલે કે જાય જોઈ શકો છો. આપણે ભૂંડડા જે કહેવાય કપાય છે એ ભૂંડડા આપ જોઈ શકો છો. આ કેટલો ગંદકીનો રાફડો કહેવાય, આપ જોઈ શકો છો. અહીંયા આ કેટલી ગંદકી કહેવાય, આ જોઈ શકો છો. અહીંયા શીખડાનો પણ ત્રાસ એટલો બધો છે. અવારનવાર રજૂઆત કરવા હોવાથી કોઈ જાતનું ધ્યાન નથી દેતા. દારૂની કોથળીઓ હોય છે. ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમ છેલ ઉડી રહી છે. તો મોરબી એસપી સાહેબને પણ નમ્ર વિનંતી છે, થોડુંક આના પર ધ્યાન દો. અને અહીંયા ખરેખર આંગણવાડી બને તો વધારે સારું છે. અહીંયા આપણા અહીંયાના રહેવાસી એક માજી છે, માજીને પૂછી, માજી અહીંની સમસ્યા શું છે? એની સમસ્યા છે કાયમ માટે ગંદકી જ છે, ગંદકી સિવાય કાંઈ નથી. જેમ તેમ માણસ ઉપયોગ કરે છે, જેમ તેમ. શું નામ આપનું? મારું નામ અલીમાબેન. કયો વિસ્તાર છે? વજેપર 23. શું સમસ્યા છે અહીંયા? સમસ્યામાં અમારે અહીંયા વગરની ગંદકી અને ગોબર વેળો છે, અને છતાંય કોઈ અહીં કતલખાનું છે, છતાંય કોઈ ધ્યાન દેતું નથી. કમિશનર કોણ હલાવે છે કતલખાનું અહીંયા? શીખ છે. શીખ છે એટલે એમની જગ્યા પોતાની છે કે શું? ના, અહીંયા એના ઘરમાં જ કર્યું છે ને. ઓકે. વાડો કર્યો, વાડો વારી લીધો છે એમ ટૂંકમાં? અંદરના ભાગમાં. હા. ઓકે. ગેરકાયદેસર છે ને બધું, જગ્યાની બધું? હા. હા. તો શું સમસ્યા, શું કહેવા માંગશો અમે તમે? એ કહેવા માંગીએ છીએ કે અમને આમાંથી છોડાવો. અમે હાજા માંદા થઈ, અમારા ગરીબ માણસો કે દવાના પૈસા ન હોય, અમે દવા લેવા ક્યાં જઈએ પૈસા વિના? આ સમસ્યાને લઈને આપે કેટલી વખત રજૂઆત લેખિત મૌખિક અમે કરેલી? નહીં તો 20 અરજી દીધી છે. હા. શું થયું છે એમાં? તંત્ર દ્વારા કાંઈ કરવામાં આવી છે કોઈ પણ કાર્યવાહી? જવાબ જ નથી દેતા. હવે આવનારા દિવસોમાં જો કરવામાં નહીં આવે તંત્ર દ્વારા તો શું પગલાં લેશો તમે? અમે કલેક્ટર સાહેબ વગર જાશું, અહીં કમિશનર સાહેબ વગર જાશું કે આનો કંઈક અમને જવાબ દો. કમિશનર સાહેબને મેં રસ્તામાં કીધું, મેં સર તમે આવો અમારે ત્યાં જોવો, તમને ખબર પડે અમારે કેવી ગંદકી છે. અહીં કાનાભાઈ ડીપુ વગર સર આવ્યા તેથી જ કીધું મેં સર. હા. તો શું જવાબ આપ્યો એમને? તો સર કે આ પછી અમે આવશું એમ કરીને ગાડી લઈને વયા ગયા. કેટલો ટાઈમ થયો એને? લગભગ એને થયા 3 મહિના જેવું, 3-4 મહિના જેવું થયું. ઓકે. શું નામ છે આપનું? મારું નામ અકબરભાઈ અહમદભાઈ જીવરાણી. શું સમસ્યા છે અહીંયા? સમસ્યા અહીંયા ગંદકી અને આ સરદારજી છે ગેરકાયદેસર જમીન દબાવેલી છે અને ભૂંડડા પણ કાપે છે. એની ગંદકી એને લોહી રોડ ઉપર પડે છે. નજીકમાં બાળ છે ઓલું છોકરાઓનું. હવે આ લોકોને ક્યારે બીમારીમાં સુપડાઈ જાય
એની કંઈ ગેરંટી નથી. કેટલા વર્ષોથી અહીંયા આવી રીતના આ ચાલે છે? વર્ષોથી લગભગ 10-15 વર્ષથી ઓકે, તો આ બાબતે આપે તંત્રને કેટલી વાર કે રજૂઆત? અનેક વાર રૂબરૂ પણ અને અરજી પણ આપેલી છે, હા. પણ કોઈ જવાબ આવતો નથી. બીજી શું શું સમસ્યા બીજી નીકળે છે? કચરો દારૂ પાછળના ભાગે વેચાય છે. હા. એ અહીંયા દારૂના બધા કોથળીઓ અહીંયા ઉડે જ છે, રોડ પર એ બતાવ્યું છે. હમ. અને હમણાં લાઈવ વિડીયોમાં એક ભૂંડું કાપેલું એનું માથું પણ બતાવેલું. ઓકે, બરોબર. હવે આવનારા દિવસોમાં આને આ પરિસ્થિતિ રહેશે તો તમે શું કરશો? અમે તો અમારે ઉગ્ર આંદોલન કરવું પડશે. ઓકે, કલેક્ટર સાહેબ આગળ જશું અને કમિશનર સાહેબ આગળ જશું. ઓકે. હવે જો આનો નિવેડો ન આવે હમ. તો હવે અમારે જવું ક્યાં? કાં અમે મકાન વેચીને જતા રહીએ છીએ. ઓકે, શું નામ આપનું? જોશનાબેન, શું સમસ્યા છે અહીંયા? અમારે શીખડાની બહુ ગંદકી છે ઓકે, અને અમને આંગણવાડીની બહુ તકલીફ પડે છે. તો આંગણવાડી બનાવી દો તો બહુ સારું. અમારા બાળકોને ભણવામાં બહુ તકલીફ પડે છે. ઓકે. એટલે શું શું અહીંયા ગંદકી કેવી થાય છે એ અહીંયા? લોકો કતલખાનું હલાવે છે ઓકે. અને ભૂંડડા કાપે છે અને ગંદકી બહુ જ કરે છે. કેટલા વર્ષોથી અહીંયા સમસ્યા છે? 15-16 વર્ષ થઈ ગયા. ઓકે. હવે આવનારા દિવસોમાં જ તંત્ર દ્વારા કંઈ નહીં કરવામાં આવે તો શું કરશો તમે? અમે કમિશનર આગળ જાશું બધાય ભેગા મળીને શેરીવાળા. હા, નમસ્કાર મિત્રો. આજે વજેપર શહેર નંબર 23માં આવ્યું હતું અને મોરબીના સામાજિક કાર્યકર હંમેશા તમારી સાથે હોય છે. તો આજે વજેપરની સમસ્યા મેં જાણી અને ખરેખર દુઃખ જેવું લાગ્યું છે કે અહીંયા કતલખાનું હાલે છે, દારૂ વેચાય છે, ગાંધીના ગુજરાતમાં દારૂ અને કતલખાનું એટલે આ શીખડાની એવી બધી દાદાગીરી છે કે કોઈના બાપથી બીતા નથી. એમ કહે છે કે તમારે ધોળું અહીંયા ધોળી લ્યો. તો અહીંના વજેપરના રહેવાસીઓને આપણે કહીએ છીએ કે તમે અમારી સાથે તમે આવશો ને? આવશો ને? અને જો ટૂંક સમયમાં જો કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરશું, રોડ રસ્તા ઉપર આવશું. પણ મોરબીના ધારાસભ્યને કેવું પણ વિચાર કર્યું છે. મોરબીના ધારાસભ્ય બહુ મોટી મોટી વાતો કરે છે કે અહીંયા અમે આમ કરશું આમ કરશું. ધારાસભ્યએ એમ કીધું હતું કે ગ્રાન્ટ અમે ફાળવેલી છે. એમને અહીંયા આપણે મુનાભાઈ છે, પૂછી કે મુનાભાઈ કેટલી ગ્રાન્ટ ફાળવેલી છે ધારાસભ્યએ? મોરબી માળિયા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ 2024માં એવું કીધેલું હતું કે તમારા આંગણવાડીના 12 લાખ રૂપિયા પાસ થયા છે, તો 3 મહિનામાં તમારું કામ ચાલુ થશે. તો 3 મહિના નહીં પણ આ 2 વર્ષ પૂરા થવા આવ્યા, કામ ચાલુ થવાની તો વાત આગી રહી. અહીંયા કોઈ હજી સ્થળ ઉપર કોઈ ચક્કર મારવા પણ નથી આવ્યું. આના ભાઈ શેરી નથી જોયા 23 નંબરની, તપાસ નથી લેતા, નોંધ નથી લેતા. 23 નંબરની શેરી નથી જોઈ કે અહીંયા શું હાલે છે એમ. તો 12 લાખ રૂપિયા ગયા ક્યાં? પ્રશ્ન એ પૂછે છે કે 12 લાખ રૂપિયા ગયા ક્યાં? કાંતિભાઈ એમ કહે છે કે અમે આંગણવાડી આ બનાવી તો 12 લાખ રૂપિયા ગયા ક્યાં? ગાય ચાવી ગઈ તો ગયા ક્યાં? પોતાનો વિકાસ કર્યો એવું લાગે છે ને? તો આ બાબતમાં કોઈ પણ એરિયાનો હોય એવું નથી કે વજેપર નાની મોટી સમસ્યા સાચી હશે તો મોરબીના સામાજિક કાર્યકર ખડે પગે તમારી સાથે છે. મારું નામ રાજુભાઈ દવે છે, અમારી આખી ટીમ છે. અમારા ફોન નંબર છે 9725588616. ગમે ત્યારે જરૂર પડે સાચું હશે તો અમે આવશું અને સાચાને અમે ન્યાય દેવા માનું છું. અને અહીંના વજેપરનું અમે ગેરંટી સાથે અમે કહી છીએ કે વજેપરની જનતા જો સાથે હશે તો અમે આંગણવાડી અમે કાંતિભાઈ અમૃતિયાને ઠેઠ ગાંધીનગર સુધી અમે રજૂઆત કરશું. તો આંગણવાડી છે ખરી પણ જર્જરિત છે, ભાડે છે. તો તાત્કાલિક સરકારને નમ્ર વિનંતી છે, બે હાથ જોડીને કે નાના નાના ફૂલકા રહીએ છે તો એના સામે થોડુંક ધ્યાન દો. અને આંગણવાડી કાંતિભાઈ અમૃતિયા તમે તાત્કાલિક બનાવો. અને કમિશનર સાહેબને પણ નમ્ર વિનંતી, કમિશનર સાહેબ કામ પણ કરે છે, અરજીને તાત્કાલિક પણ ધ્યાન દઈએ છીએ. તો નમ્ર વિનંતી છે કમિશનર સાહેબ તમે સ્થળ ઉપર આવીને તમે તપાસ કરો અને સ્થળનું નિરાકરણ લાવો અને અહીંયા કતલખાનું બંધ કરાવો.